ચોમાસાની ઋતુ આવે એટલે ચામડી રિલેટેડ રોગો થતા હોય છે, જેવા કે ખંજવાળ આવી, ફોડલી થવી, અને ખાસ કરીને આપણે જ્યારે ટાઈટ કપડાં પહેરીએ છીએ ત્યારે સ્કિનના રોગો વધારે થતા હોય છે. તો આવા રોગોથી બચવા માટે શું કરવું, આવો જોઈએ અબ તકના આ વિશેષ અહેવાલમાં. ડૉક્ટર ભરત ટાંકે અબ તક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું તેઓ ત્વચા રોગ નિદાનમાં છેલ્લા 25 વર્ષનો અનુભવ ધરાવે છે. ચોમાસાની ઋતુમાં કોટનના કપડાં પહેરવા જોઈએ અને કપડાં ગરમ પાણીમાં ધોવા જોઈએ, જેથી ત્વચા પર થતા રોગ ન થાય. ધાધર, ગુમડા જેવા રોગો ન થાય તે માટે શરીરમાં જ્યાં પરસેવો થતો હોય ત્યાં પાવડર લગાડવો અને જ્યાં ઇન્ફેક્શન હોય ત્યાં એન્ટીબાયોટિક ક્રીમ લગાડવી જોઈએ. હું ડૉક્ટર ભરત ટાંક સ્કિન સ્પેશિયાલિસ્ટ તરીકે છેલ્લા 25 વર્ષથી પ્રાઇવેટ પ્રેક્ટિસ ધરાવું છું. જાહેર જનતાને એ જ કહેવાનું કે ચોમાસાની ઋતુમાં અંદરના કપડાં કોટનના પહેરવા, કપડાં અલગ ગરમ પાણીમાં વોશ કરવા, જેથી સ્કિન ઉપર થતા બેક્ટેરિયલ ઇન્ફેક્શન જેમ કે ગુમડા, ફંગલ ઇન્ફેક્શન જેમ કે દાદર એ થવાની શક્યતાઓ રહેલી હોય છે. તેથી ખૂબ જ હાઇજેનિક કેર જરૂરી છે. જ્યારે પણ આપણે પલળ્યા હોય ત્યારે ઘરે આવી તુરંત કપડાં ચેન્જ કરી, જ્યાં જ્યાં પરસેવાનું પ્રમાણ રહેતું હોય ત્યાં ડસ્ટિંગ પાવડર લગાવો. તેમજ સેકન્ડરી કોઈ ઇન્ફેક્શન્સ કોઈ જગ્યાએ થાય તો ટોપિકલ એન્ટીબાયોટિક ક્રીમ, એન્ટીફંગલ ક્રીમ, અને જો ઇન્ફેક્શનનું પ્રમાણ વધુ રહેતું હોય તો બને એટલી વહેલી સિસ્ટેમિક મેડિસિન ચામડીના રોગોના નિષ્ણાત ડૉક્ટરને બતાવી ખૂબ જ જલ્દી લેવી જરૂરી છે. હાઇજેનિક કેર ખાસ લેવી જોઈએ કે ઘરમાં એક જણાને કોઈ ઇન્ફેક્શન્સ થાય, ફંગલ ઇન્ફેક્શન, તો તેમના કપડાં અલગ ગરમ પાણીમાં બોળવા, તેમને અંદરના કપડાં કોટનના પહેરવા, અને એમને ઇન્ફેક્શન મૂળમાંથી જાય ત્યાં સુધી પીવાની દવા તેમજ લગાવવાની દવા લેવી જરૂરી છે. એડિક્વેટ હાઇજેનિક કેર, એડિક્વેટ ન્યુટ્રિશનલ કેર, અને જ્યારે પણ બેઝિક ઇન્ફેક્શન્સ થાય ત્યારે તુરંત તેની સારવાર લઈ લેવી, જેથી તે પ્રસરતું અટકી જાય. બસ આપ તકના માધ્યમથી મારે ફક્ત જાહેર જનતાને એ જ કહેવાનું કે વર્ષા ઋતુમાં હાઇજેનિક કેર ખૂબ જ જરૂરી હોય છે. ચાન્સીસ ઓફ બેક્ટેરિયલ ઇન્ફેક્શન, વાયરલ ઇન્ફેક્શન, ફંગલ ઇન્ફેક્શન્સ, ચેપી રોગોની પ્રસરવાની શક્યતાઓ વધુ રહેતી હોય છે. તેથી વહેલાસર તેનું ઇન્ફેક્શનની ટ્રીટમેન્ટ ખૂબ જ જરૂરી છે. ભેજવાળા વાતાવરણને કારણે ત્વચા રોગ વધુ થાય છે. આ સમસ્યાને લઈ અબ તક સાથે વાતચીત કરતા ડૉક્ટર સુરેશ જોશીપુરાએ જણાવ્યું હતું કે શરીરને કોરું રાખવું અને કપડાં ગરમ પાણીમાં ધોવા, જ્યારે બાળકો ખાબચિયાવાળા પાણીથી દૂર રાખવા અને ત્યાં રોગ થાય તો તુરંત સારવાર લેવી, એન્ટીબાયોટિક ક્રીમ લગાડવી, તેથી ઝડપથી મટાડી શકાય. હું ડૉક્ટર સુરેશ જોશીપુરા, સ્કિન સ્પેશિયાલિસ્ટ, રાજકોટ. ખાસ કરીને ચોમાસામાં ભેજવાળું વાતાવરણ અને લોકો ભીના કપડાં રાખે, ચોમાસામાં જાય અને પછી વરસાદમાં પલળે અને ભીના કપડાં રાખે તો દાદર ફંગસ ઇન્ફેક્શન એ મોસ્ટ કોમન જોવા મળે છે, જે સાથળના મૂળમાં, બગલમાં અને જે શરીરના ઢંકાયેલા ભાગ છે ત્યાં જોવા મળે છે. અને આની જો આપણે અટકાવીએ નહીં તો ફેલાતું જાય છે અને ખૂબ જ ખંજવાળ આવે છે આ રોગમાં. એટલે ખાસ ધ્યાન રાખવું, શરીરને કોરું રાખવું અને કપડાં ટુવાલ પણ કોરા રાખવા અને કપડાં ટુવાલ ભીના ન થાય ધ્યાન રાખવાનું, અને ગરમ પાણીમાં ઉકાળીને ધોવાના, કારણ કે આ રોગ ચેપી છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે ઘરમાં બીજા સભ્યોને ફેલાય નહીં, એ બહુ અગત્યની બાબત છે. પાણી બાળકો સ્કૂલે જે જતા હોય એ લોકો એને માટે તમે જે વાત કરી એ પાણીની હિસાબે એ લોકો ખાબોચિયા પાણીના ભરેલા હોય ને એમાં રમે તો ગુમડા શરીર ઉપર જેને ઇમ્પેટિગો અથવા પાયોડર્મા કહેવામાં આવે છે એ બહુ જ જોવા મળે છે એ ટાઈપના સ્કિન ઉપર. અને એને માટે ખાસ ધ્યાન રાખવાનું કે ઘેરે આવે એટલે તરત સાબુથી બરાબર સાફ રાખવાનો અને ડૉક્ટરની સલાહ મુજબ એન્ટીબાયોટિક ક્રીમ લગાડવું જોઈએ. પાણીજન્ય જે રોગ છે એમાં પાણીથી જે
આપણે ખાસ કરીને જે ફેલાય એની અંદર ખાસ કરીને જો એ પાણી ખરાબ પાણીનો ઉપયોગ કરવામાં આવે તો શરીરની ચામડી ઉપર પણ અસર જોવા મળે છે અને ચામડી બરછટ અને કાળી થઈ જોવા મળે છે. અબ તક સાથેની ખાસ વાતચીતમાં ડૉક્ટર મુકેશ રૂપારેલિયાએ જણાવ્યું હતું કે દેવર્સ ક્લિનિકમાં 28 વર્ષથી તેઓ કાર્યરત છે. ચોમાસામાં ટીનિયા નામનો ત્વચા રોગ બહુ થાય છે અને ભીના કપડાથી વધુ ફેલાય છે. જો ઇન્ફેક્શન ફેલાય તો તેની સારવાર તુરંત કરાવી સ્ટીરોઇડવાળી ક્રીમ લગાવવી જોઈએ. હું ડૉક્ટર મુકેશ રૂપારેલિયા સ્કિન સ્પેશિયાલિસ્ટ તરીકે છેલ્લા 28 વર્ષથી દેવસ ક્લિનિક મંગળા મેઇન રોડ સાથે પ્રેક્ટિસ કરું છું. અત્યારે આપણે જે ચોમાસાની સિઝન આવે છે તો ચોમાસાની સિઝનમાં ઘણા બધા ચામડીના રોગો થતા હોય છે. એમાંનો એક જે ટીનિયા, જેને આપણે ફંગલ ઇન્ફેક્શન કહે છે, એ વધારે રોગ થતો હોય છે. ભીના શરીરમાં અને ભેજવાળા કપડાં પહેરવાથી આ રોગ વધતો હોય છે. આ રોગ મુખ્યત્વે જે આપણા ફ્લેક્સર્સ એરિયા એટલે જે ખૂણાના એરિયા હોય છે ત્યાં વધારે થતા હોય છે, જેવા કે બગલ છે, સાથળના મૂળમાં છે, સ્ત્રીમાં સ્તનના નીચેના ભાગમાં જે છે. આ રોગમાં ખંજવાળ વધારે આવે છે. એ ભાગમાં લાલ ચકરડા થઈ જતા હોય છે અને તેની કિનારી ઉપસી જતી હોય છે. આ રોગ માટે જનરલી ભીના શરીરમાં ને ભેજવાળા કપડાં ન પહેરે. આ જે રોગ છે એની ટ્રીટમેન્ટ જે સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર હોય, ડર્મેટોલોજિસ્ટ, એની પાસે લઈ લે તો વધારે સારું રહે. સ્ટીરોઇડવાળા ક્રીમ નો યુઝ કરે અને જે કપડાં હોય એ બધાના અલગ રાખે, અલગ ધોવાના રાખે તો વધારે સારું રહે. એકબીજાના કપડાં ન પહેરે, એકબીજાના કપડાં જે છે એ વોશિંગ મશીનમાં ન યુઝ થાય, જેથી કરીને આ રોગ જે છે એ આપણે ફેલાવતો અટકાવી શકાય. તો આપણે જૂના જમાનામાં જે પ્રમાણે શંકર ભગવાને કીધું છે કે 3 વાર નાહવાનું અને 1 વાર ખાવાનું. એટલે જો આપણે તનને સ્વચ્છ રાખશું તો આપણું મન પણ સ્વચ્છ રહેશે અને જે ખોરાક જે આપણે લેશું એ ખોરાક એકદમ જો હેલ્ધી હશે અને જંક ફૂડ ઓછું હશે તો આપણને જે બીજા બધા રોગ થતા હશે એ પણ અટકી જશે. અને ચામડીના ઘણા બધા રોગ જે છે એ તેલી અને વધારે પડતું તામસી ખોરાક ખાવાથી થતા હોય એ અટકી જતા હોય. અને દિવસમાં સરખી રીતના 2-3 વાર નાહવાનું રાખે અને સ્વચ્છ કપડાં પહેરે તો ઘણા બધા સ્કિનના રોગ અટકાવી શકાય. શ્રદ્ધા હોસ્પિટલમાં 21 વર્ષથી કાર્યરત ડૉક્ટર ચેતન લાલસેતા અબ તક સાથેની ખાસ વાતચીતમાં જણાવે છે કે ચોમાસાની ઋતુમાં ચામડીના રોગો વધુ જોવા મળે છે. જેથી ચામડીના રોગોથી બચવા માટે કોટનના કપડાં પહેરવા અને પરસેવો થતો હોય ત્યાં પાવડર લગાવવો, ખોરાકમાં ગળી વસ્તુ ઓછી ખાવી અને ભીના કપડાં પહેરવા નહીં, તુરંત બદલી નાખવા તથા ત્વચા રોગ થાય તો તુરંત સારવાર લેવી. બાળકોને શરદી ઉધરસ ખૂબ થાય છે ત્યારે બહારની વસ્તુઓ ખાવાની ટાળવી. હું ડૉક્ટર ચેતન લાલસેતા, સ્કિન સ્પેશિયાલિસ્ટ, શ્રદ્ધા હોસ્પિટલ રાજકોટ ખાતે છેલ્લા 21 વર્ષથી આ કાર્યરત છું. હવે જ્યારે ચોમાસાની ઋતુ આવી રહી છે ત્યારે ખાસ કરીને ચામડીના રોગોમાં વધારો થવાનો હોય છે. આ ગરમી પરસેવાને કારણે અને ભેજવાળું વાતાવરણ હોય, મિક્સ વાતાવરણ હોય, એના હિસાબે ફંગલ ઇન્ફેક્શન ખૂબ જ પ્રમાણમાં જોવા મળતું હોય છે. તો આ ન થાય અને જેને થયું હોય એને અમુક વસ્તુની તકેદારી રાખવી જરૂરી છે. ખાસ કરીને ખુલતા કોટનના કપડાં પહેરવાનું રાખવાનું. ગરમી પરસેવો જે ભાગમાં વધારે થતો હોય ને એ ભાગમાં થવાની શક્યતા વધારે છે, ખાસ કરીને ગાળામાં, એટલે સાથળના મૂળમાં છે, બગલમાં છે, પેટ ઉપર છે. તો આ બધી જગ્યાએ આપણે જે રૂટીન ડસ્ટિંગ પાવડર હોય તેનો ઉપયોગ કરી શકીએ જેથી પરસેવો આપણે ઓછો કરી શકાય. કોટનના સુતરાઉ કપડાં પહેરવાનું રાખવાનું. ખોરાકમાં ગળી વસ્તુનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું. અને સૌથી અગત્યનું એ કે કોઈ પણ મેડિકલ સ્ટોરમાંથી લઈ અને આડીઅવળી કોઈ ટ્યુબો લગાડવી નહીં. ઘણી વખત શું છે, જાણતા આપણે સ્ટેરોઇડવાળી ક્રીમનો જો ઉપયોગ કરીએ તો આપણને ટેમ્પરરી રાહત થઈ શકે, પણ એના હિસાબે જે ફંગલ ઇન્ફેક્શન છે તે વધી શકે છે, પછી જે મટાડવું થોડું મુશ્કેલ થઈ શકે. ભીના કપડાં છે તે તરત જ ચેન્જ કરી નાખવા જોઈએ, બાથ લઈ લેવું જોઈએ 9 ગરમ પાણીથી, અને એન્ટીફંગલ સોપ યુઝ કરી શકાય. અને સુતરાઉ કોટનના કપડાં પહેરી અને જે પાવડર હોય એન્ટીફંગલ પાવડર તેનો ઉપયોગ કરવાથી આપણે રોજબરોજની જે પ્રક્રિયા છે એમાં આ વસ્તુને સામેલ કરી શકાય, જેથી આપણે ફંગલ ઇન્ફેક્શનને અટકાવી શકીએ.
ફંગલ ઇન્ફેક્શન 100% મટી શકે એવી વસ્તુ છે, પણ એના માટે તમારે નિયત સમય મર્યાદા સુધી એની સારવાર કરવી પડે. ઘણી વખત શું થાય છે, 15 દિવસની દવા લે, 80% રાહત થઈ જાય એટલે દર્દીને એમ થાય કે હવે આ મટી ગયું છે, અને અડધેથી સારવાર મૂકી દે એટલે પાછું 15-20 દિવસમાં પાછો ઉથલો મારે. તો એને હિસાબે વારે ઘડે થતું હોય છે. એટલે 1.5 થી 2 મહિનાની નિયત સારવાર, નિયત દવા અને વ્યવસ્થિત કાળજી રાખે તો ફંગલ ઇન્ફેક્શન 100% મટી શકે છે. બાળકોમાં ચામડીના રોગોની સાથે સાથે સામાન્ય શરદી ઉધરસની પણ શક્યતાઓ વધી જાય છે. એટલે એ સમય દરમિયાન બહારનું ખોરાક બને ત્યાં સુધી એવોઇડ કરવાનો, આખા કપડાં પહેરાવવાના, કેમ કે હવે જે મચ્છર જીવાત છે એ પણ થોડી થોડી ચોમાસાના હિસાબે વધવાની છે. તો બાળકોને એને હિસાબે બી એલર્જીક રોગો થતા હોય છે. તો આખા કોટનના કપડાં પહેરાવડાવી શકાય. પૌષ્ટિક ખોરાક આપવાનો, ખાસ કરીને ફ્રૂટ્સ, વિટામિન સી તેનું પ્રમાણ વધારે રાખવાનું, અને જે આપણે રૂટીન ડસ્ટિંગ પાવડર છે તે બાળકોમાં બી યુઝ કરી શકાય.